જય જીનેન્દ્ર. કરિકા સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત સંસ્કૃત પદ્યાત્મક શ્રી ત્રિષષ્ઠી સલગા પૂર્વ જીવન ચરિત્રમાં આજે આપણે પર્વ 7 અને સર્ગ 11માં શ્રી નેમિનાથજીનું ચરિત્ર સાંભળીશું અને ત્યાર પછી પર્વ 7 અને દ્વાદશ સર્ગમાં આપણે હરિશણ ચક્રવર્તીનું ચરિત્ર સાંભળીશું અને ત્યારબાદ છેલ્લે પર્વ 7 અને ત્રયોદશ સર્ગમાં શ્રી આપણે જય ચક્રવર્તીનું ચરિત્ર સાંભળીશું. તો ચાલો તેમાં આગળ વધીએ. શ્રી નેમિનાથજી ચરિત્ર. દેવતાઓએ જેમના ચરણને પૂજેલા છે, જે કર્મરૂપી વૃક્ષોમાં ગજેન્દ્ર રૂપ છે અને પૃથ્વીમાં કલ્પવૃક્ષ છે, એવા શ્રી નમી જીનેન્દ્રને નમસ્કાર થાઓ. હવે આ વિશ્વના આ લોક અને પરલોકના ઉપકારને માટે એ પ્રભુનું પવિત્ર ચરિત્ર કહેવામાં આવશે. આ જંબુદ્વીપના પશ્ચિમ વિદેને વિશે ભરત નામના વિજયમાં સંપત્તિના ભંડારરૂપ કૌસુંબી નામે નગરી છે. તે નગરીમાં ઇન્દ્રના જેવા અખંડ શાસનવાળો અને સર્વ અર્થને સિદ્ધ કરનાર સિદ્ધાર્થ નામે રાજા હતો. તેનામાં ગાંભીર્ય, ધૈર્ય, ઉદાર્ય, વીર્ય અને બુદ્ધિ વગેરે સર્વ અદ્ભુત ગણો પરસ્પર સ્પર્ધા કરતા હોય તેમ આવીને રહેલા હતા. અતિ ઉન્નતિવાળા તે રાજાની વિસ્તાર પામેલી સંપત્તિ માર્ગવૃક્ષની છાયાની જેમ વિશ્વના ઉપકાર માટે હતી. કમરમાં રાજહંસની જેમ તેના અત્યંત નિર્મળ મનમાં નિરંતર એક ધર્મ જ નિવાસ કરી રહ્યો હતો. અન્યદા એ સિદ્ધાર્થ રાજાએ ભાવથી વિરક્ત થઈ તૃણની જેમ સર્વલક્ષ્મીને છોડી દઈ સુદર્શન મુનિની પાસે દીક્ષા લીધી. તે રાજર્ષિ 20 સ્થાનકોમાંના કેટલાક સ્થાનકોના આરાધન વડે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરી સમ્યક પ્રકારે વ્રત પાડી મૃત્યુ પામીને અપરાજિત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રની વિશે જેમાં ધર્મમાં આદરવંત લોકો રહેલા છે એવી મિથિલા નામે નગરી છે. રત્ન સુવર્ણમય હવેલીઓ અને દુકાનોથી ગર્ભિત એવો તે નગરીનો કિલ્લો જાણે પૃથ્વીના સર્વસ્વનો ડાબલો હોય તેવો શોભે છે. ચારે તરફ રત્નોથી જડી તેવી તે નગરીના ઉદ્યાનની વ્યાપિકાઓ તેના તીર ઉપર રહેલા વૃક્ષોના પરાગ વડે પંકિલ થઈ રહેલી છે. તે નગરીમાં સર્વ શત્રુઓનો વિજય કરનાર અને પરમલક્ષ્મી વડે પૃથ્વીના ઇન્દ્રરૂપને ધારણ કરનાર વિજય નામે રાજા હતો. યુવાન પુરુષોને કામદેવ જીતે તેમ ભૃકુટી ચડાયા વગર અને સેનાને સજ્જ કર્યા વગર તે લીલા માત્રમાં શત્રુઓને જીતી લેતો હતો. વળી તે રાજા સમુદ્રના જેવો અગાધ, ચંદ્રના જેવો આહ્લાદક, પવનના જેવો બળવાન અને સૂર્યના જેવો તેજસ્વી હતો. જાણે અંગવતી ભૂમિ હોય તેવી સર્વ અંતઃપુરમાં મંડનરૂપ અને શીલરૂપ મંડનથી શોભિત વપરા નામે તે રાજાની મુખ્ય રાણી હતી. તે રાણી ગંગાના જેવી સ્વચ્છ, ગંભીર, જગતને પાવન કરનારી અને ચંદ્રિકાની જેમ નયનને આનંદ આપનારી હતી. તેમજ સત્ય વચન અને શીલાદિક જે ઉત્તમ ગુણો જોવામાં આવે છે તે ઉજ્જવલ ગુણોથી તે વપરા દેવી સ્ત્રીઓમાં એક દ્રષ્ટાંત રૂપ હતી. અહીં સિદ્ધાર્થ રાજાના જીવે અપરાજિત વિમાનમાં 33 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ત્યાંથી ચ્યવીને આશ્વિન માસની પૂર્ણિમાએ અશ્વિની નક્ષત્રમાં વપરા દેવીના ઉદરમાં આવીને અવતર્યો. તે સમયે 3 જગતમાં ઉદ્યોત થઈ ગયો. રાત્રિના અવશેષ ભાગે તીર્થંકરના જન્મને સૂચવનારા 14 મહાસ્વપ્નો વપરા દેવીએ જોયા. પિતાના મનોરથની જેમ તે ગર્ભ અનુક્રમે વધવા લાગ્યો અને માતાને અતિ લાવણ્ય આપનાર તેમજ સુખ કરનાર થયો. ગર્ભ સમય પૂર્ણ થતાં શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ અશ્વિની નક્ષત્રમાં નીલકમલથી લાંછિત અને સુવર્ણ કાંતિવાળા કુમારને દેવીએ જન્મ આપ્યો. આસનકમથી તે હકીકત જાણીને દીકકુમારીઓએ ત્યાં આવીને દેવીનું અને કુમારનું વિધિપૂર્વક શુદ્ધિકર્મ કર્યું. પછી શક્રેન્દ્ર પ્રભુને મેરુગીરીના મસ્તક ઉપર લઈ ગયા. ત્યાં અચ્યુતાદિ 64 ઇન્દ્રોએ તીર્થજથી પ્રભુને સ્નાત્ર કરાવ્યું. સ્નાત્ર કરી રહ્યા પછી શકેન્દ્રે પુષ્પાદિ વડે પ્રભુનું અર્ચન કરી આરતી ઉતારીને આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. હે પરમેશ્વર, મોક્ષ માર્ગના કહેનાર, સર્વ કર્મનો સંહાર કરનાર, અનેક કસાયોને પ્રહાર કરનાર એવા તમે જય પામો. હે જગતગુરુ, કુમતિને ટાળનાર, જગતને નાયક
અને સદ્બોધને પ્રવર્તનાર એવા તમને હું નમસ્કાર કરું છું. સર્વ વિશ્વને ઐશ્વર્ય આપનાર, વિશ્વના પાપનો તિરસ્કાર કરનાર, અવિકારી અને ઉપકારી એવા તમારાથી આ બધું જગત સનાત છે. ધર્મના બીજને વાવનાર, અતિશય સંપત્તિને ધરનાર અને શ્રુતસ્કંદના રચનાર એવા તમને નમસ્કાર છે. કુમાર્ગથી નિવૃત્ત કરનાર, મુક્તિ માર્ગને બતાવનાર અને સર્વને ઉપદેશ કરનાર એવા તમારાથી હવે ધર્મની ઉત્પત્તિ થશે. નવીન તીર્થની પ્રતિષ્ઠા કરનાર, તપ સંપત્તિને આચરનાર અને જગતના અધિષ્ઠાતા એવા તમારા અમે કિંકર છીએ. હે ત્રૈલોક્ય શરણ પ્રભુ, મોક્ષ સુખને આપનાર અને વિશ્વને અભય દેનાર એવા તમારે શરણે હું પ્રાપ્ત થયો છું. હે જગતપતિ, જેવા તમે આ ભવમાં મારા સ્વામી થયા છો તેવી રીતે ભવાંતરમાં પણ મારા સ્વામી થાઓ. એ સિવાય બીજો કંઈ મારો મનોરથ નથી. આ પ્રમાણે સ્તુતિ કરીને ઇન્દ્રે પ્રભુને લઈને વપરાદેવીના પડખામાં જેમ હતા તેમ પાછા મૂકી દીધા. પ્રાતઃકાળે વિજય રાજાએ કારાગૃહમાંથી કેદીઓને છોડી મૂકી મોટા હર્ષ વડે પુત્ર જન્મનો મહોત્સવ કર્યો. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે શત્રુઓએ મિથિલા નગરી રૂંધેલી હતી. તે વખતે વપરાદેવી મહેલ ઉપર ચઢ્યા હતા. તેમને જોઈને ગર્ભના પ્રભાવથી સર્વ શત્રુઓ આવી વિજય રાજાને નમી પડ્યા. તે ઉપરથી રાજાએ પ્રભુનું નમી એવું નામ પાડ્યું. ઇન્દ્રે આદેશ કરેલી ધાત્રીઓએ હંમેશા પાલન કરેલ શ્રી નમીનાથ બીજા ચંદ્ર હોય તેમ વધવા લાગ્યા. બાલ્યવય નિર્ગમન થતાં પ્રભુ 15 ધનુષ ઊંચી કાયાવાળા થયા અને પિતાની આજ્ઞાથી રાજકન્યા સાથે પરણ્યા. જન્મથી 1000 વર્ષ ગયા પછી ભોગફળ કર્મને જાણનારા પ્રભુએ પિતાએ આપેલું રાજ્ય સ્વીકાર્યું. રાજ્યાવસ્થામાં 5000 વર્ષ ગયા એટલે લોકાંતિક દેવતાઓએ આવીને પ્રભુને કહ્યું, તીર્થ પ્રવર્તાવો. પછી નમીનાથ પ્રભુ સુપ્રભ નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડી તિર્યંગજૃભક દેવતાઓએ પૂરેલા દ્રવ્ય વડે વાર્ષિક દાન આપવા લાગ્યા. વાર્ષિક દાન અપાઈ રહ્યા પછી સુપ્રભ વગેરે રાજાઓથી અને ઇન્દ્રાદિક દેવોથી પરવરેલા પ્રભુ દેવકુરુ નામની શિબિકામાં બેસીને સહસ્ત્રામન વન તરફ ચાલ્યા. અનુક્રમે જ્યાં ભ્રમરાઓનો સમૂહ કદમ વૃક્ષોને ચુંબન કરવામાં આસક્ત હતો, ઉદ્યાનપારો મલ્લિકાના પુષ્પો છૂટવામાં વ્યાકુળ હતા, ખરતા ગુલાબના પુષ્પોથી જેનું ભૂમિતર ગુલાબી રંગનું થયેલું હતું, જ્યાં શિરીષ પુષ્પોના સમૂહ વડે કામીજનો સંથારો કરતા હતા અને વહેતા રેતમાંથી ઉછળતા જળબિંદુઓ વડે જ્યાં ગ્રીષ્મ ઋતુ છતાં પણ વર્ષા ઋતુ દેખાતી હતી, એવા સહસ્ત્રામન વનમાં પ્રભુએ પ્રવેશ કર્યો. અને આષાઢ માસની કૃષ્ણ નવમીએ અશ્વિની નક્ષત્રમાં દિવસને પાછલે પહોરે પ્રભુએ છઠ્ઠ તપ કરીને 1000 રાજાઓની સાથે દીક્ષા લીધી. તત્કાળ પ્રભુને મનોપર્યો જ્ઞાન ઉત્પન્ન થયું. બીજે દિવસે વીરપુરમાં દત્ત રાજાને ઘેર પ્રભુએ ક્ષીર વડે પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાથી 5 દિવ્ય કર્યા. દત્ત રાજાએ તે ઠેકાણે પીઠ કરાવી અને પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. 9 માસ પર્યંત વિહાર કરીને પાછા પોતાના દીક્ષા સ્નાનવાળા સહસ્ત્રામન વનમાં પ્રભુ પધાર્યા અને છઠ્ઠ તપ કરીને બોરસરીના વૃક્ષની નીચે પ્રતિમા પણે રહ્યા. માગસર માસની શુક્લ એકાદશીને દિવસે અશ્વિની નક્ષત્રમાં ઘાતી કર્મનો ક્ષય થવાથી પ્રભુને ઉજ્જવળ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ તત્કાળ ત્યાં આવીને સંવત્સરણ રચ્યું, જે 180 ધનુષ્ય ઊંચા આસોપાલવના વૃક્ષોથી શોભતું હતું. તે આસોપાલવના વૃક્ષને પ્રદક્ષિણા કરી તીર્થને નમસ્કાર કરીને પ્રભુ પૂર્વાભિમુખે રત્ન સિંહાસન ઉપર બિરાજમાન થયા. તત્કાળ વ્યંતર દેવતાઓએ બીજી 3 દિશાઓમાં રત્ન સિંહાસનની ઉપર પ્રભુના 3 પ્રતિબિંબો વિખરુવ્યા. શ્રીમાન ચતુર્વિક સંઘ આવીને યોગ્ય સ્થાને બેઠો. પછી સૌધર્મેન્દ્ર ભગવાનને નમસ્કાર કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો. હે પ્રભુ, તમે કેવળ જ્ઞાન રૂપ નેત્રથી આ બધા જગતને જુઓ છો, જેથી 3 નેત્રવાળા તમને નમસ્કાર છે. 35 અતિશય સહિત વચનવાળા અને 24 અતિશયવાળા પરમેશ્વરી સ્વરૂપ તમને નમસ્કાર છે. હે નાથ, માલો કૌશિકી છે મુખ્ય જેમાં એવા ગ્રામ અને રાગથી મનોહર અને સર્વ ભાષાને અનુસરનારી તમારી વાણીની અમે ઉપાસના કરીએ છીએ. ગરુડના દર્શનની જેમ દ્રઢ નાગપાસ પણ તૂટી જાય તેમ તમારા દર્શનથી પ્રાણીઓના દ્રઢ કર્મપાસ પણ તૂટી જાય છે.
તમારા દર્શનથી પ્રાણીઓ જાણે મોક્ષની નિશ્રેણી હોય તેવી ગુંઠાણાની શ્રેણી ઉપર સનેહ ચઢે છે. હે સ્વામી, સાંભળેલા, સંભાળેલા, સ્તુતિ કરેલા, ધ્યાન કરેલા, જોયેલા, સ્પર્શેલા અને નમસ્કાર કરેલા તમે જે તે પ્રકારે સુખને માટે જ થાઓ છો. હે સ્વામી, અમારા પૂર્વના પુણ્યાનુબંધી પુણ્ય જ છે કે જેથી અસાધારણ સુખ આપનારા એવા તમે આજે દ્રષ્ટિગોચર થયા છો. હે નાથ, અમારા સ્વર્ગ રાજ્ય વગેરે સુખનું ગમે તે ભલે થાવ, પણ તમારી દેશનાની વાણી કદી પણ અમારા હૃદયમાંથી જશો નહીં. આ પ્રમાણે ઇન્દ્ર પ્રભુના ગુણની સ્તુતિ કરી વિરામ પામ્યા. પછી 3 જગતના ગુરુ પ્રભુએ આ પ્રમાણે ધર્મદેશના આપી. આ સંસાર અસાર છે, ધન નદીના તરંગ જેવું ચંચળ છે અને શરીર વીજળીના વિલાસ જેવું નાશવંત છે. તેથી ચતુર્જનોએ તે ત્રણેયમાં સર્વથા અનાસ્થા રાખી મુમુક્ષુ થઈ મોક્ષ માર્ગ ઉપર યતિ ધર્મને વિશે પ્રયત્ન કરો. જો તેમ કરવાને અશક્ત હોય તો તેની આકાંક્ષા રાખી સમકીતયુક્ત 12 પ્રકારના શ્રાવક ધર્મને માટે તત્પર થવું. શ્રાવકે પ્રમાદ છોડી મન વચન કાયા કરી ધર્મ સંબંધી ચેષ્ટા વડે જ અહોરાત્રિ નિર્ગમન કરવા. શ્રાવકે બાહ્ય મુહૂર્તમાંથી ઉઠી પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરીને વિચારવું કે મારો શો ધર્મ છે, હું કેવા કુળનો છું અને મારે શું વ્રત છે. પછી પવિત્ર થઈ પુષ્પ નૈવેદ્ય અને સ્તોત્ર વડે ગૃહચૈત્યમાં દેવ પૂજા કરી યથાશક્તિ પચખાણ કરીને પછી મોટા દેરાસરે જવું. ત્યાં વિધિ વડે પ્રવેશ કરી પ્રભુને 3 પ્રદક્ષિણા કરવી અને પુષ્પાદિક વડે પ્રભુને પૂજીને ઉત્તમ સ્તોત્ર વડે સ્તુતિ કરવી. પછી ગુરુની પાસે જઈને વંદનાપૂર્વક વિશુદ્ધાત્માવાળા પ્રાણીએ પચખાણને પ્રકાશિત કરવું, એટલે કે પચખાણ લેવું. ગુરુના દર્શન થતાં જ ઊભા થવું. તેમના આગમનને વખતે સામે જવું. મસ્તક ઉપર અંજલિ જોડવી, પોતે આસન નાખી દેવું અને ગુરુ આસન ઉપર બેસે એટલે ભક્તિપૂર્વક પર્યુપાસના કરવી. તેમજ જ્યારે ગુરુ જાય ત્યારે પાછળ જવું. આ પ્રમાણે કરવાથી ગુરુ મહારાજની પ્રતિપત્તિ થાય છે. પછી ગુરુ પાસેથી પાછા ફરીને પોતાના ઘરે જવું અને પછી સદબુદ્ધિપૂર્વક ધર્મના અવિરોધપણે અર્થ ચિંતન એટલે કે વેપાર ઉદ્યોગ કરવું. પછી મધ્યાહ્નકાળે ફરી જીન પૂજા કરીને ભોજન કરવું. ત્યારબાદ શાસ્ત્રવેત્તાઓની સાથે શાસ્ત્રોનું રહસ્ય વિચારવું. પછી સંધ્યા વખતે ફરીવાર દેવાર્ચન કરીને આવશ્યક પ્રતિક્રમણ આચરવું અને પછી ઉત્તમ પ્રકારે સ્વાધ્યાય ધ્યાન રાખવું. રાત્રે યોગ્ય સમયે દેવગુરુના સ્મરણથી પવિત્ર થઈ અલ્પ નિદ્રા કરવી ને પ્રાયઃ અબ્રહ્મપણાને વર્જવું. વચમાં જો નિદ્રાનો છેદ થાય એટલે કે નિદ્રા ઉડી જાય તો સ્ત્રીના અંગ વિશે ચિંતન કરવું અને મહાત્મા મુનિઓએ જેનાથી નિવૃત્તિ કરી છે તેનો વિચાર કરો. સ્ત્રીનું શરીર ગ્રંથિઓ, વિષ્ટા, મૂત્ર, મલ, શ્લેષ્મ, મજ્જા અને અસ્થિથી ભરપૂર છે. તેમજ સ્નાયુથી સીવેલી ચર્મની કોથળીરૂપ છે. જો સ્ત્રીના શરીરના અંદરના અને બહારના ભાગનું વીર્યપન વડું કરવામાં આવે, અર્થાત અંદરના ભાગને બહાર લાવવામાં આવે, તો તે દરેક કામી પુરુષને ગીધ અને શિયાળ થકી તેના શરીરનું રક્ષણ કરવું પડે. જો કામદેવ સ્ત્રીરૂપ શસ્ત્રથી આ જગતને જીતવાનો ઈચ્છતો હોય તો તે મૂળ બુદ્ધિવાળો હલકા પીછાનું શસ્ત્ર શા માટે લેતો નથી? અહો, સંકલ્પમાંથી ઉત્પન્ન થનારા કામદેવે આ વિશ્વને બહુ વિડંબિત કર્યું છે, પણ તે દુઃખનું મૂળ સંકલ્પ જ છે એવું ચિંતન કરવું. જે બાધકકારી દોષ હોય તેનો પ્રતિકાર ચિંતવો અને તેવા દોષથી મુક્ત એવા મુનિઓને વિશે હર્ષ પામવો. સર્વ જીવોને વિશે રહેલી મહાદુઃખકારક ભાવસ્થિતિ વિશે વિચાર કરી સ્વભાવથી સુખદાયક એવા મોક્ષમાર્ગનો શોધ કરવો. જેમાં જીનેશ્વર, દેવ, દયા, ધર્મ અને મુનિઓ ગુરુ છે એવા શ્રાવકપણાની કયો પંડિતજન શ્લાઘા ના કરે? વળી ઉત્તમ પ્રાણીએ તે સમયે આવા મનોરથ કરવા કે હું જીન ધર્મ રહિત ચક્રવર્તી થવાને પણ ઈચ્છતો નથી, પરંતુ જીન ધર્મ વાસિત કિંકર કે દરિદ્રી થવાને ઈચ્છું છું. વળી સર્વસંગ છોડી દઈ જીર્ણ વસ્ત્ર પહેરી મલિન શરીર રાખી અને માધુકરી વૃત્તિ અંગીકાર કરી હું મુનિચર્યાને ક્યારે આચરીશ? દુશીલ
જનોનો સંસર્ગ છોડી ગુરુની ચરણરજનો સ્પર્શ કરી યોગનો અભ્યાસ કરતો સતો હું આ સંસાર છેદવાને ક્યારે સમર્થ થઈશ? અર્ધરાત્રે નગરની બહાર કાયોત્સર કરીને સંવત થયેલા મારા શરીર સાથે વૃક્ષભો ક્યારે પોતાના સ્કંદને ઘસ્યા કરશે? વનમાં પદ્માસન કરી અને મૃગના બચ્ચાને ઉત્સંગમાં રાખીને રહેલા એવા મારા મુખને વૃદ્ધ મૃગો ક્યારે આવીને સૂંઘશે? શત્રુ અને મિત્રમાં, તૃણ અને સ્ત્રીમાં, સુવર્ણ અને પાષાણમાં, મણિ અને મૃત્તિકામાં, તેમજ મોક્ષ અને સંસારમાં મારી બુદ્ધિ સમાન ક્યારે થશે? આ પ્રમાણે મુક્તિગૃહની નિસરણી રૂપ ગુણ શ્રેણી પર ચડવાને માટે પરમ આનંદરૂપ લતાના મૂળભૂત મનોરથો હંમેશા કર્યા કરવા. આવી રીતે અહોરાત્રિની ચર્યા પ્રમાદરહિતપણે આચરતો અને યથાર્થ રીતે કહેલા વ્રતોને વિશે સ્થિત રહે તો ગ્રાહક શ્રાવક ગૃહસ્થપણામાં પણ વિશુદ્ધ થાય છે. આ પ્રમાણે પ્રભુએ દેશના આપી તે સાંભળીને ઘણા મનુષ્યોએ દીક્ષા લીધી. તેમાં કુંભ વગેરે 17 ગણધરો થયા. પ્રભુની દેશનાને અંતે કુંભ નામના ગણધરે દેશના આપી. તે દેશના પૂર્ણ થયા પછી ઇન્દ્રાદિક દેવો પ્રભુને નમસ્કાર કરીને પોતપોતાને સ્થાનકે ગયા. શ્રી નેમિનાથ પ્રભુના તીર્થમાં 3 નેત્રવાળો, 4 મુખવાળો, સુવર્ણ જેવા વર્ણવાળો, વૃષભના વાહન ઉપર બેસનારો, 4 દક્ષિણમાં, ભુજામાં બીજોરું, શક્તિ, મુદ્ગર અને અભય તથા 4 વામ ભુજામાં નકુલ, ફરસી, વજ્ર અને અક્ષમાલાને ધારણ કરનારો ભૃકુટી નામે યક્ષ થયો. તેમજ શ્વેતંગવાળી હંસના વાહન ઉપર બેસનારી 2 દક્ષિણ ભુજામાં વરદ અને ખડગ તથા 2 વામ ભુજામાં બીજોર અને કુંતને ધારણ કરનારી ગાંધારી નામે શાસન દેવી થઈ. આ બંને દેવતા નેમિનાથ પ્રભુના શાસન દેવતા થયા. એ બંને યક્ષ અને યક્ષિણી નિરંતર જેમની સમીપે રહેતા હતા તેવા પ્રભુએ 9 માસે ઉણા 2,500 વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. તેટલા વિહારમાં પ્રભુને 20,000 સાધુઓ, 41,000 સાધ્વીઓ, 414 પૂર્વધારી, 1,600 અવધિજ્ઞાની, 1208 માનવ પરોજ્ઞાની, 1600 કેવળજ્ઞાની, 5,000 વૈક્રિય લબ્ધિવાળા, 1,000 વાદ લબ્ધિવાળા, 1,70,000 શ્રાવકો અને 3,48,000 શ્રાવિકા એટલો પરિવાર થયો. પોતાનો મોક્ષકાર નજીક જાણી પ્રભુ સમેત ગિરિએ પધાર્યા. ત્યાં 1,000 મુનિઓની સાથે પ્રભુએ અનશન ગ્રહણ કર્યું. 1 માસને અંતે વૈશાખ માસની કૃષ્ણ દશમીને અશ્વિની નક્ષત્રમાં શ્રી નેમિનાથ પ્રભુ તે મુનિઓની સાથે અવ્યય પદ એટલે કે મોક્ષને પ્રાપ્ત થયા. કુમારપણામાં 2,500 વર્ષ, રાજ્યમાં 5,000 વર્ષ અને વ્રતમાં 2,500 વર્ષ એમ સર્વ મળી 10,000 વર્ષનું આયુષ્ય શ્રી નેમિનાથ પ્રભુનું પૂર્ણ થયું. મુનિ સુરત પ્રભુના નિર્વાણ પછી 6 લાખ વર્ષ નિર્ગમન થયા ત્યારે શ્રી નેમિનાથનું નિર્વાણ થયું. પ્રભુના નિર્વાણના ખબર અવધિજ્ઞાન વડે જાણીને સર્વ ઇન્દ્રોએ દેવતાઓ સહિત ત્યાં આવી પરિવાર સહિત શ્રી નેમિનાથ ભગવાનનો શરીર સંસ્કારપૂર્વક નિર્વાણોત્સવ કર્યો. તો અહીંયા શ્રી નેમિનાથજી ભગવાનના જીવત ચરિત્રનું વર્ણન જે ત્રિશસ્ત્રી શલાકા પુરુષ ચરિત્રના બુકમાં બતાવવામાં આવ્યું છે તે અહીંયા પૂર્ણ થાય છે. ચાલો તો હવે પર્વત 7 અને દ્વાદશ સર્ગમાં આપણે શ્રી હરિસેન ચક્રવર્તીનું જીવન જોઈશું. શ્રી નેમિનાથ પ્રભુ વિહાર કરતા હતા તે સમયમાં હરિસેન નામે ચક્રવર્તી થયા. તેનું ચરિત્ર હવે કહેવામાં આવશે. આ ભરત ક્ષેત્રમાં શ્રી અનંતનાથ પ્રભુના તીર્થમાં નરપુર નામના નગરમાં નરમાં અભિરામ એવો નરાભિમાન નામે રાજા હતો. તે રાજા અનુક્રમે સંસારથી ઉદ્વેગ પામી દીક્ષા લઈ મૃત્યુ પામીને સનતકુમાર દેવલોકમાં પરમ દ્વેગ દેવતા થયો. શ્રી પાંચાલ દેશના આભૂષણ જેવું, સમૃદ્ધિથી સ્વર્ગ જેવું અને શત્રુઓથી પણ અકંપ્ય એવું કામ્પિલ્ય નામે એક ઉત્તમ નગર છે. તે નગરમાં
સિંહના જેવો પરાક્રમી અને ઈક્ષ્વાકુ વંશમાં તિલકરૂપ મહાહરિ નામે પૃથ્વીમાં વિખ્યાત રાજા થયો. તે રાજાને જેનું મુખકમળ સદા પ્રફુલ્લિત રહેતું હતું તેવી શીલરૂપી અલંકારને ધારણ કરનારી અને રૂપથી પૃથ્વીને અલંકૃત કરનારી મહિષી નામે પટ્ટરાણી હતી. નરાભિરામ રાજાનો જીવ સ્વર્ગમાંથી ચવીને તેના ઉદરમાં અવતર્યો. તે રાત્રિએ રાણીને 14 મહાસ્વપ્ન આવવાથી તે પુત્ર ચક્રવર્તીની સમૃદ્ધિવાળો થશે એમ પ્રસિદ્ધિ થઈ. સમય આવતા તેણે હરિસેન નામના સુવર્ણ સમાન કાંતિવાળા પુત્રને જન્મ આપ્યો. તેની 15 ધનુષ્ય ઊંચી કાયા થઈ અને પિતાએ યુવરાજ પદ ઉપર તેનો અભિષેક કર્યો. પિતાનું રાજ્ય પાળતા છતાં એ મહાપરાક્રમી હરિસેનને અન્નદા અસ્ત્રશાળામાં ચક્રરત્ન પ્રગટ થયું. પછી અનુક્રમે પુરોહિત, વર્ધકી, ગૃહપતિ અને સેનાની વગેરે 13 રત્નો પણ પ્રગટ થયા. એટલે પ્રથમ પૂર્વ દિશા તરફ ચક્રની પાછળ ચાલતા માગધ તીર્થે ગયા. ત્યાં દિગ્વિજયની આધ્યમાં માગધકુમાર દેવને સાધ્યો. ત્યાંથી દક્ષિણ દિશા તરફ જઈ દક્ષિણ સમુદ્રમાં રહેલા વરદાનપતિને તે મહાભુજે ક્ષણવારમાં વશ કર્યો. પછી પૃથ્વી ઉપર રહેલો ઇન્દ્ર હોય તેમ અખંડ પરાક્રમી એવા હરિષણે પશ્ચિમ દિશામાં જઈ પ્રભાસ દેવને સાધ્યો. ત્યાંથી દિગ્ગજ એવા પરાક્રમી તે 10મા ચક્રીએ મહાનદી સિંધુ સમીપે જઈ સિંધુ દેવીને વશ કરી. પછી દિશાઓને સાધવામાં પંડિત એવા તેણે ત્યાંથી વૈત્યાડ્ય સમીપે આવી વૈત્યાડ્યદ્રાજી કુમાર દેવને વિધિપૂર્વક સાધ્ય કર્યો અને ત્યાં જ તે કૃતાર્થ વીરે તમિસ્ત્રા ગુફાના અધિષ્ઠાયક દેવને પણ સાધ્યો. પછી સેનાપતિની પાસે સિંધુ નદીનું પશ્ચિમ નિષ્કુટ જીતાવી લીધું. પછી જેના દક્ષિણ કુંભસ્તર ઉપર મણિરત્ન મૂકેલું છે એવા હાથી ઉપર બેસી સેનાપતિએ જેના દ્વાર ઉગાડ્યા છે તેવી તમિસ્ત્ર ગુફામાં તેણે પ્રવેશ કર્યો. કાકીણી રત્નથી કરેલા માંડરા વડે જેમાં ઉદ્યોત થયેલો છે તેવી તે તમિસ્ત્ર ગુફાનું ઉન્મગ્ના અને નિમગ્ના નદીને તેની ઉપર બાંધેલા પુલ વડે ઉતરીને ઉલ્લંઘન કર્યું. પછી જેનું ઉત્તર દ્વાર પોતાની મેરે ઉઘડી ગયું છે તેવી ગુફામાંથી નીકળીને આપાત જાતિના સ્વચ્છંદી મ્લેચ્છોને તેણે જીતી લીધા અને સેનાપતિ પાસે સિંધુનું પશ્ચિમ નિષ્કુટ સધાવી શુદ્ર હિમાલય પાસે આવીને તેના અધિષ્ઠાયક દેવને જીતી લીધો. પછી કાકીણી રત્ન વડે ઋષભકૂટ ઉપર પોતાનું નામ લખીને આગળ ચાલતા ગંગા નદી પાસે આવીને ગંગા દેવીને સાધી લીધી અને સેનાપતિ પાસે તેનું પૂર્વ નિષ્કુટ સધાવ્યું. પછી વૈતાઢ્ય ઉપરની બંને શ્રેણીના વિદ્યાધરોએ જેને ભેટ આપેલી છે એવા એ ચક્રવર્તીએ ખંડ પ્રપાતા ગુફાના સ્વામી નાટ્યમાર દેવને સાધી લીધો અને સેનાપતિએ ઉગાડેલી તે ખંડ પ્રપાતા ગુફામાં પ્રવેશ કર્યો. તે ગુફામાં ચક્રને અનુસરીને ચાલતા પ્રથમની જેમ તેઓ બહાર નીકળ્યા. પછી સેનાપતિ પાસે ગંગાનો પૂર્વ નિષ્કુટ સધાવી ગંગાના કિનારા ઉપર પડાવ કર્યો. ત્યાં તેમના ઉત્કૃષ્ટ પુણ્ય પ્રભાવથી ગંગાના મુખ પાસે માગર તીર્થમાં વસનારા 9 નિધિઓ તેમને સ્વયંભે સિદ્ધ થયા. આ પ્રમાણે ચક્રવર્તીની સંપૂર્ણ લક્ષ્મી મેળવી ષટખંડ ભરતનો વિજય કરી સંપત્તિ વડે ઇન્દ્ર જેવા હરિસેન ચક્રવર્તી કાંપિલ્યપુરમાં પાછા આવ્યા. ત્યાં દેવોએ અને માનવોએ તેમને ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો. તે સંબંધીમાં નગરમાં 12 વર્ષ સુધી મહોત્સવ પ્રવર્ત્યો. પછી ભારત વર્ષના સર્વ રાજાઓ જેમની આજ્ઞા માને છે તેવા તે મહાભૂત ચક્રવર્તી ધર્મની અબાધાએ અનેક પ્રકારના સુખભોગ ભોગવવા લાગ્યા. છેવટે મોક્ષગમનમાં ઉત્સુક તેવા તે ચક્રવર્તીએ સંસારથી વિરક્ત થઈ એક લીલા માત્રમાં રાજ્ય છોડી દઈ ને દીક્ષા ગ્રહણ કરી. એ હરિસેન ચક્રવર્તી 325 વર્ષ કુમારપણામાં, તેટલા જ વર્ષ મંડલિકપણામાં, 150 વર્ષ વિજય કરવામાં, 8850 વર્ષ ચક્રવર્તીપણામાં અને 350 વર્ષ દીક્ષાના આરાધનામાં એમ સર્વ મળી 10,000 વર્ષનું આયુષ્ય પારીને તીવ્ર વ્રતના આરાધન વડે ઘાતી કર્મનો નાશ કરી કેવળ જ્ઞાન પામીને નિત્ય સુખવાળા મોક્ષ પદને પ્રાપ્ત થયા. તો અહીંયા પર્વત 7 અને સર્ગ 12માં શ્રી હરિસેન ચક્રવર્તીનું જીવન ચરિત્ર અહીંયા પૂરું થાય છે.
હવે આપણે પર્વ 7 અને ત્રયોદશ સરમાં શ્રી જય ચક્રવર્તીનું જીવન ચરિત્ર જોઈશું. શ્રી નમીનાથ ભગવાનના તીર્થમાં બીજા જય નામે ચક્રવર્તી થયા છે. તેનું પવિત્ર ચરિત્ર હવે કહીએ છીએ. આ જંબુદ્વીપમાં ઐરવ ક્ષેત્રમાં શ્રીપુર નામે નગર છે. તેમાં વસુંધર નામે એક વિખ્યાત રાજા થયો. તેને પદ્માવતી નામે અતિ પ્રિય રાણી હતી. તે મૃત્યુ પામતા મનમાં ઉદ્વેગ પામેલા તે રાજાએ વિનયેન્દ્ર નામના પોતાના પુત્રને રાજ્ય પર બેસાડ્યો અને પોતે મનોહર નામના વનમાં વરધર્મ નામના મુનિની પાસેથી ધર્મતત્વ સાંભળી પ્રતિબોધ પામીને દીક્ષા ગ્રહણ કરી. ચિરકાળ દીક્ષા પારીને મૃત્યુ પામીને તે 7મા કલ્પમાં દેવપણાને પ્રાપ્ત થયો. મગધ દેશમાં તેના મંડનરૂપ રાજગૃહી નામે નગરી છે. તે લક્ષ્મીનું એક કુલગુરુ અને સ્વર્ગપુરીનું સહોદર હોય તેવું લાગે છે. તે નગરીમાં ઈક્ષ્વાકુ વંશના તિલકરૂપ અને ન્યાયમાર્ગનું ઉત્પત્તિ સ્થાન વિજય નામે વિજયી રાજા થયો. તેને વપરા નામે એક શીલવતી રાણી હતી. તે રૂપ લાવણ્યની સંપત્તિથી પૃથ્વી પર રહેલી કોઈ દેવી હોય તેવી જણાતી હતી. કેટલોક કાળ ગયા પછી વસુંધર રાજાનો જીવ મહાશુક્ર દેવલોકમાંથી ચવીને તેની કુક્ષીમાં ઉતર્યો. 14 સ્વપ્નોએ સૂચિત એવો તે પુત્ર પ્રસવ્યો. ત્યારથી તેનું જયકુમાર નામ પાડ્યું. તે યૌવન વય પામ્યો એટલે 12 ધનુષ્ય ઊંચી કાયાવાળો અને સુવર્ણના જેવી કાંતિવાળો થયો. પિતાએ તેનો રાજ્ય ઉપર અભિષેક કર્યો. અન્યદા તેના આયુધગૃહમાં ચક્રવર્તીના પ્રથમ ચિહ્નરૂપ ચક્રરથ ઉત્પન્ન થયું. પછી અનુક્રમે છત્રરત્ન, મણિરત્ન, દંડરત્ન, ખડગરત્ન, ચર્મરત્ન અને કાકિની રત્ન એમ કુલ 7 એકેન્દ્રિય રત્નો ઉત્પન્ન થયા. તે સિવાય પુરોહિત રત્ન, ગૃહી રત્ન, હસ્તી રત્ન, અશ્વરત્ન, સેનાપતિ રત્ન, વાર્ધકિરણ રત્ન અને સ્ત્રી રત્ન એ 7 પંચેન્દ્રિય રત્નો ઉત્પન્ન થયા. પછી જય ચક્રવર્તી દિગ્વિજય કરવાને માટે ચક્રને અનુસરીને પ્રથમ પૂર્વસાગર તરફ આવ્યા. ત્યાં માગધ કુમાર દેવને વશ કર્યો. ત્યાંથી નિવૃત્ત થઈ દક્ષિણ સાગર પાસે આવીને વરદામ દેવને સાધ્યો. આ પૃથ્વી પર ચક્રવર્તીની પાસે દેવ પણ સમર્થ નથી. ત્યાંથી પશ્ચિમ સાગર તરફ જઈને માત્ર એક બાણ નાખવા વડે લીલા માત્રમાં પ્રભાસ દેવને વશ કરી લીધો. પછી ઇન્દ્ર જેવા પરાક્રમી તે ચક્રવર્તીએ બીજા સિંધુ રાજાની જેમ સિંધુ દેવીને અને વૈત્યાઢ્યગીરીના અધિષ્ઠાયક વૈત્યાદ્રી કુમાર દેવને સાધી લીધા. પછી પોતે કૃતમાળ દેવને વશ થયો અને સેનાપતિ પાસે સિંધુ મહાનદીના પશ્ચિમ નિષ્કુટને સધાવ્યું. પછી એ મહાભુજે યથાવિધિ તમિશ્રા ગુફામાં પ્રવેશ કરી સામી બાજુ નીકળી આપાત જાતિના કિરાતોને જીતી લીધા. પછી દેવના જેવા પરાક્રમવાળા જય ચક્રવર્તીએ સેનાપતિ પાસે સિંધુનો ઉપરનો પશ્ચિમ નિષ્કુટ સધાવ્યો અને પોતે હિમવત કુમારને જીતી લીધો. પછી ઋષભકૂટ ઉપર કાકીની રત્ન વડે પોતાનું નામ લખી સેનાની પાસે ગંગાની ઉપરનું પૂર્વ નિષ્કુટ સધાવી પોતે વિજય મેળવ્યો. પછી પોતે ગંગાદેવીને સાધી વિદ્યાધરોને જીતી ખંડપ્રપાદા ગુફામાં રહેલા નાટ્યમાલ દેવને સાધી લીધો. ખંડપ્રપાદા ગુહા વડે વૈત્યાઢ્યગીરી નીચેથી નીકળ્યા અને ગંગાનું પ્રાચી નિષ્કુટ સેનાપતિ પાસે સજાવ્યું. પછી ચક્રવર્તીએ ગંગા નદીને કિનારે પડાવ કર્યો. ત્યાં ગંગા નદીના મુખે રહેતા નૈસર્પ વગેરે 9 વિધિઓ તેમને વશ થયા. એવી રીતે ચક્રવર્તીની સંપૂર્ણ લક્ષ્મી મેળવી જય ચક્રવર્તી પોતાના નગરમાં પાછા આવ્યા. ત્યાં દેવતાઓએ અને માનવોએ તેમનો ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો. પછી અખંડિત પરાક્રમવાળા જય ચક્રવર્તીએ ષટખંડ પૃથ્વીને ઘણો કાર ભોગવીને અને અનુક્રમે સંસારથી ઉદ્વેગ પામીને દીક્ષા ગ્રહણ કરી. જય ચક્રવર્તીને 300 વર્ષ કુમારપણામાં, તેટલા જ વર્ષ માંડલિકપણામાં, 100 વર્ષ દિગ્વિજયમાં, 1900 વર્ષ ચક્રવર્તીપણામાં અને 400 વર્ષ દીક્ષા પારવામાં એમ સર્વ મળી 3000 વર્ષ વ્યતીત થયા. એવી રીતે સર્વ આયુષ્ય પૂર્ણ કરીને વ્રતને સારી રીતે પારીને ઘાતી કર્મનો ક્ષય થતાં જેને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે તેવા જય ચક્રવર્તી અક્ષય સુખના સ્થાનરૂપ કેવલ્ય મોક્ષપદને પામ્યા. તો અહીંયા
શ્રી જય ચક્રવર્તીનું જીવન ચરિત્રનું વર્ણન પણ અહીંયા પૂરું થાય છે. તો આ ત્રિષષ્ઠી શિલાકા પુરુષની જીવન ચરિત્રમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે કાલે આપણે ત્રિષષ્ઠી શિલાકા પુરુષ ચરિત્રના પર્વ 8માં આપણે શ્રી નેમનાદી ચરિત્રની ઉપર આગળ એના વર્ણન પર આપણે આગળ વધીશું. જય જિનેન્દ્ર.